નમસ્કાર મિત્રો મારી YouTube ચેનલ લર્ન ઇંગ્લિશ ગ્રામર માં તમારું સ્વાગત છે. મિત્રો, અંગ્રેજી વિષયમાં સ્પેલિંગની અંદર L નો ઉચ્ચાર ક્યારેક થાય છે અને ક્યારેક નથી થતો તેના વિશે આપણને સર કહેશે. તેની પહેલા જો તમે અમારી YouTube ચેનલમાં નવા હો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. નમસ્કાર મિત્રો. સર, હા બોલો. અંગ્રેજી વિષયમાં સ્પેલિંગની અંદર ક્યારેક L નો ઉચ્ચાર થાય છે અને ક્યારેક નથી થતો તેના વિશે તમે કહો. સરસ. જયદીપ કુમાર, તમે આજે બહુ સારી વાત કરી છે. જુઓ મિત્રો, અંગ્રેજી વિષયમાં ખાસ કરીને સ્પેલિંગની અંદર અમુક સ્પેલિંગ એવા હોય છે કે તેની અંદર અમુક અક્ષરોનો ઉચ્ચાર થાય છે અને અમુક અક્ષરોનો ઉચ્ચાર થતો નથી. તેના વિશે આજે આપણે જાણીશું. તો મિત્રો, આજે જયદીપ કુમારે કહ્યું તેવી રીતે અમુક સ્પેલિંગમાં L નો ઉચ્ચાર થાય છે અને અમુક સ્પેલિંગમાં L નો ઉચ્ચાર થતો નથી. તો મિત્રો, હવે કોઈ પણ સ્પેલિંગની અંદર L ક્યારે સાયલેન્ટ આવે છે એટલે કે કોઈ પણ સ્પેલિંગમાં L નો ક્યારે ઉચ્ચાર થતો નથી તેના વિશે જોઈશું. જુઓ મિત્રો, કોઈ પણ સ્પેલિંગમાં K, M, B અને F આ ચાર અક્ષરોની પહેલા જો L આવેલો હોય તો તે L સાયલેન્ટ હોય છે. એટલે કે કોઈ પણ સ્પેલિંગ આપેલો હોય અને તે સ્પેલિંગની અંદર K, M, B અને F ની પહેલો જો L આવેલો હોય તો L હંમેશા સાયલેન્ટ આવે છે. જો અહીં આપણે થોડાક શબ્દ જોઈશું. જો મિત્રો, પ્રથમ શબ્દ છે ટોક, TALK. અહીં આપણે ટોક વાંચવાનો છે, ટાલ્ક વાંચવાનો નથી. તેનો ઉચ્ચાર થશે ટોક. ટોક શબ્દની અંદર L છે તે સાયલેન્ટ આવે છે કારણ કે તેનો ઉચ્ચાર ટોક થાય છે. તો જો મિત્રો, આપણે આગળ જોઈએ તેવી રીતે કે કોઈ પણ સ્પેલિંગમાં K, M, D અને F ની પહેલા L આવેલો હોય તો L સાયલેન્ટ આવે છે. એટલે અહીં K, M, D, F પૈકીનો K આવેલો છે અને K ની પહેલો L આવેલો છે. તેથી અહીં L છે તે સાયલેન્ટ છે એટલે કે L નો ઉચ્ચાર થતો નથી. તો અહીં વંચાય છે ટોક. તેવી જ રીતે અહીં વંચાશે વોક, કારણ કે વોક સ્પેલિંગની અંદર K ની પહેલો L આવેલો છે. તો કે K, M, D અને F ની પહેલા જો L આવેલ હોય તો L સાયલેન્ટ આવે છે. તેથી અહીં K ની પહેલા L આવેલો છે તેથી L નો ઉચ્ચાર થતો નથી. તેવી જ રીતે અહીં ફોક ઉચ્ચાર થશે. ફોક ની અંદર સ્પેલિંગ ને અંતે K આવેલો છે અને K ની પહેલો L આવેલો છે તેથી L નો ઉચ્ચાર થશે નહીં. જો મિત્રો, અહીં આ શબ્દનો ઉચ્ચાર પામ થશે. અહીં M ની પહેલો L આવેલો છે તેથી L છે તે સાયલેન્ટ છે. આ સ્પેલિંગમાં બામ ઉચ્ચાર થશે કારણ કે M ની પહેલો L આવેલો છે. તેવી જ રીતે અહીં કામ ઉચ્ચાર થશે કારણ કે M ની પહેલો L આવેલો છે. તેવી જ રીતે અહીં જોઈએ તો શુડ સ્પેલિંગની અંદર D ની પહેલો L આવેલો છે તેથી અહીં આ સ્પેલિંગનો ઉચ્ચાર શુડ થશે. શું થશે? શુડ થશે કારણ કે D ની પહેલો L આવેલો છે તેથી. તેવી જ રીતે અહીં આ સ્પેલિંગનો ઉચ્ચાર વુડ થશે કારણ કે D ની પહેલો L આવેલો છે તેથી. આ સ્પેલિંગનો ઉચ્ચાર કુડ થશે કારણ કે D ની પહેલો L આવેલો છે તેથી. જે સ્પેલિંગમાં K, M, D અને F ની પહેલા જો L આવેલો હોય
તો એલ હંમેશા સાયલેન્ટ હોય છે, એટલે કે એલ નો ઉચ્ચાર થતો નથી. એવી જ રીતે આ શબ્દનો ઉચ્ચાર થશે હાફ, કારણ કે અહીં એફ ની પહેલા એલ આવેલો છે. અને છેલ્લે આ સ્પેલિંગ નો ઉચ્ચાર થશે કાફ, કારણ કે અહીં એફ ની પહેલા એલ આવેલો છે. તો જુઓ મિત્રો, જ્યારે કોઈ સ્પેલિંગ આપેલો હોય અને તે સ્પેલિંગ ની અંદર કે, એમ, ડી અને એફ આ 4 અક્ષરો આપેલા હોય અને તે અક્ષરોની પહેલા જો એલ આવેલો હોય તો એલ સાયલેન્ટ રહે છે, એ એલ નો ઉચ્ચાર થતો નથી. તો મિત્રો, આવા ઘણા બધા સ્પેલિંગ છે કે જેનો ઉચ્ચાર થતો નથી. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી YouTube ચેનલ લર્ન ઇંગ્લિશ ગ્રામર ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.